છે તો જઈએ છીએ આપણે અને તમને દર્શન કરાવું છું સુરાખાચરના પ્રસાદીના દરબારગઢના. વાંચી પણ શકો છો. સુરાખાચરનો આ ભવ્ય દરબારગઢ છે. તરું છે એ મહારાજનું પ્રસાદીનું લીમતરું છે અને આ જ જગ્યાએ સામે તમે જોઈ રહ્યા છો આ જ જગ્યાએ મહારાજે લોયામાં જે શાકોત્સવ કરેલો હતો એ પ્રસાદીભૂત સ્થાન આ જ છે. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષિયાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે આપણે આવ્યા છીએ જે જગ્યાએ મહારાજે ભવ્ય શાકોત્સવ કરેલો હતો એવું અતિ પ્રસાદીનું ગામ એટલે કે તીર્થધામ લોયા. અત્યારે હું લોયા ગામની અંદર છું. તો કઈ જગ્યાએ મહારાજે શાકોત્સવ લીલા કરેલી હતી લોયા મંદિર ના તમને સંપૂર્ણ દર્શન કરાવીશ. વિડીયો ગમે તો ચેનલ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો અત્યારે હું પહોંચી ગયો છું લોયાધામ. લોયાધામ પહોંચવા માટે બોટાદથી ડાયરેક્ટ તમને કોઈ વાહન નથી મળતું. એના માટે તમારે બોડી કરીને આવે છે તે બોડીની રિક્ષા મળે છે ને ત્યાંથી પછી કટકે અલગ અલગ ગામ થઈને તમારે લોયા આવવું પડે છે. ડાયરેક્ટ લોયાની આઈ થિંક કોઈ બસ નથી. જો તમને ખબર હોય તો લોયાની બસ છે તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે લોયા જવા માટે ક્યાંથી બસ મળે છે. પણ હું જેવી રીતના આવ્યો છું તો તમને કહું છું કે હું પહેલાં બોડી આવી ગયો તો બોડીથી પછી મને અલગ અલગ વાહનો મળેલા બસ ને રિક્ષા અને બાઇક ને એમ કહીને હું લોયા પહોંચ્યો છું. તો હવે જઈએ છીએ આપણે લોયા મંદિરને સફળ દર્શન કરવા માટે. પછી એ જગ્યાએ જઈશું કે જે જગ્યાએ મહારાજે શાકોત્સવ કરેલો હતો એવી અતિ પ્રસાદની જગ્યા. આ સામે તમે જોઈ શકો છો આ લોયાધામ નું અત્યારે મંદિર નવું બને છે. એનો એન્ટ્રી ગેટ ભવ્ય એન્ટ્રી ગેટ બને છે. તો જઈએ છીએ કે મંદિરની ક્યાંથી એન્ટ્રી છે અને શાકોત્સવ જે જગ્યાએ મહારાજે કરેલો તે કઈ જગ્યાએ છે. અને આખું આ લોયા ગામ છે. ગામ તો નાનું ગામડું છે, એટલું મોટું ગામ નથી. જઈએ છીએ આપણે અને દર્શન કરાવું છું તમને. અદ્ભુત સ્થાન લાગે જે જગ્યાએ મહારાજે ભવ્યથી ભવ્ય શાકોત્સવ કરેલો હતો એવી અતિ પ્રસાદની જગ્યા. તો આ મંદિરનો ગેટ અંદર જઈએ છીએ. મંદિર હજી બને છે પણ હરિમંદિર તો શાયદ હશે. તો પેલા એન્ટ્રી ક્યાંથી લેવાની છે એ જોવાનું છે આપણે. તો સામે આ ગેટ છે. અત્યારે ગેટનું કામ ચાલુ છે. અહીંથી અંદર એન્ટર થવાનું છે આપણે. તો અહીંથી અંદર એન્ટર થઈએ છીએ. તો અહીંયા તો પછી આપણે જશું. આપણે અત્યારે ટૂંકમાં ગેટ બંધ છે. ઓલી બાજુથી આપણે અંદર એન્ટર થવાનું છે. પણ એ પહેલાં અહીંયા જૂનું મંદિર છે ત્યાં જઈએ છીએ. અને જે દરબારગઢ છે પ્રસાદીનો એ પણ ત્યાં જ છે. તો ત્યાં જઈએ છીએ આપણે. આ બાજુ જે ભવ્યથી ભવ્ય નવું મંદિર બને છે અને જૂનું મંદિર છે ત્યાં જઈએ છીએ આપણે. તો રસ્તો ત્યાંથી એન્ટર થશો એટલે પહેલાં જ તમને આ મોટું મંદિર જે બને છે એના દર્શન થશે. અને પછી આ બાજુ તમે જશો એટલે જે જૂનું મંદિર છે અને જ્યાં પ્રસાદીનું મંદિર છે, પ્રસાદીનો દરબારગઢ છે એના પર દર્શન કરવા માટે જશું આપણે. એ આ બાજુ જવાનું છે આપણે. તમે બોર્ડ વાંચી શકો છો. સ્વામિનારાયણ મંદિર દરબારગઢ, સ્વામિનારાયણ મંદિર લોયાધામનું નૂતન મંદિર છે. તો અહીંથી અંદર એન્ટ્રી લેવાની છે આપણે. લોયા એટલું મોટું ગામ નથી, નાનકડું ગામ છે, ગામડું છે. પણ અહીંનો ઇતિહાસ ઘણો મોટો છે. તો ધીમે ધીમે આગળ જઈએ છીએ આપણે. તો પહોંચી ગયા છીએ આપણે એ પ્રસાદીના સ્થાનના દર્શન કરવા માટે કે જે જગ્યાએ મહારાજે ભવ્યથી ભવ્ય શાકોત્સવ કરેલો હતો એવું અતિ પ્રસાદીનું સ્થાન લોયાધામ. તો આ બાજુ મંદિરનો ગેટ આવશે.
તો અહીંથી અંદર એન્ટર લેવાનું છે આપણે. રેડી. આ મંદિરનો ગેટ છે, લોયાધામ મંદિરનો ગેટ છે. અહીંથી અંદર એન્ટર લઈએ છીએ આપણે. તો પહોંચી ગયા છીએ સ્થાને ના દર્શન કરવા માટે. તો સૌપ્રથમ આપણે શ્રી ઘનશ્યામ મહારાજ લોયાધામના દર્શન કરી લઈએ છીએ અને પછી મંદિરમાં જેટલી સારી વસ્તુઓ છે એના દર્શન કરીશું આપણે. સૌપ્રથમ આપણે લોયાધામના શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ છીએ આપણે. જય તો આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો શ્રી ઘનશ્યામ મહારાજ લોયાધામ. તો મારો વિડીયો છે અહીંયા 1 મિનિટ સ્ટોપ રાખું છું, તમે દર્શન કરી લ્યો શ્રી ઘનશ્યામ મહારાજ લોયાધામ. અને આ આખું મંદિર છે અને આ તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની સુખશૈયાના. અને સોરી આ તમે દર્શન કરી રહ્યા છો એ શ્રીજી મહારાજની થાળ મૂર્તિ જમે છે એના છે. અને આ સાઈડ તમે દર્શન કરી રહ્યા છો એ શ્રીજી મહારાજની સુખશૈયા છે એના. તમને આ દર્શન થાય છે એના પણ તમે દર્શન કરી શકો છો. દર્શન કર્યા પછી હવે આપણે લોયાધામમાં પ્રસાદીના સ્થાનો છે દર્શન કરવા માટે જાય છે. સુરાખાચાનો જે પ્રસાદ દરબારગઢ હતો, જે જગ્યાએ મહારાજે શાકોત્સવ કરેલો હતો એવી જગ્યા છે, એના પણ દર્શન કરીએ છીએ આપણે. તમે જોઈ શકો છો અહીંયા લોયાધામમાં જેટલા પણ સ્થાન એના લખેલા છે. તો એક તો પરમહંસના ઉતારા છે, સુરાખાચાનો દરબારગઢ છે, નીચે સુખભદ્ર નદી છે, શુદ્ધ નદી છે, લીમતરુ તથા ચૂલ છે. જે જગ્યાએ શાકોત્સવ કરેલો તો મહારાજ એ જગ્યાએ ચંદ્રગ્રહણ સભાની વાડી છે, પ્રસાદીનું ડેરું છે અને ધર્મકુળ મિલનોટો છે, એના પર દર્શન થાય છે. અહીંયા સંગમ કૂવો છે અને પાતળી કૂવો છે. તો આટલી. અને બીજું અહીંયા પ્રસાદી ઠાકોરજી છે, પટારો છે, થાંભલી છે, દાંતણ છે અને આ બધું તલવાર પ્રસાદીની છે. તો આ સામે જે પેલી છત્રી હતી એમાં લખેલું છે કે પાતળે કૂવાની આ છત્રી છે. તો આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ દરબારગઢ છે, સુરાખાચરનો પ્રસાદીનો દરબારગઢ. જો કેવું ભવ્ય મંદિર છે ને હવે સુરાખાચરનો પ્રસાદીનો દરબારગઢ છે, એના દર્શન થાય છે આપને. અને આ પ્રસાદીની છત્રી છે, તો છત્રીને હું દર્શન કરાવું છું. હે મહારાજ, હે દયાળુ, હે મારા ઈષ્ટદેવ. તો આ શુભ સ્થાને શ્રી હરિ અનેક વાર સભા કરીને બેઠા છે. તો આ જગ્યાએ મહારાજ ઘણી વખત સભા કરીને બેસતા એવું આ પ્રસાદીભૂત સ્થાન છે. અને આ સુરાખાચરનો દરબારગઢ છે. તો જઈએ છીએ આપણે અને તમને દર્શન કરાવું છું સુરાખાચરના પ્રસાદીના દરબારગઢના. મહારાજની નીલકંઠની ભવ્યથી પર પ્રતિમા જોઈ શકો છો. આ પ્રસાદીનો જે પટારો છે એના પર તમને આ દર્શન થાય છે. અને આ પરમ પાવન પ્રસાદીભૂત ઓરડામાં જો આ જે ઓરડો છે, પહેલાં તમે ઓરડો જોઈ લો. ઓરડાનો શું મહિમા છે એ તમને અહીંથી બતાવું છું વિસ્તારથી. પહેલાં ઓરડાને તમે દર્શન કરી લો. હવે ઓરડાનો મહિમા લખેલો છે કે આ પરમ પાવન પ્રસાદીભૂત ઓરડામાં હાલ બ્રહ્માનંદ સ્વામી તથા નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરના મૂળજાનો રાધાકૃષ્ણ દેવની પ્રતિમા આ પાવન પ્રસાદીભૂત ઓરડામાં સ્થાપિત કરવામાં આવેલ રાધાકૃષ્ણ દેવની સેવા પૂજા અર્ચના કરતા. ત્યારબાદ મૂળીના ભક્તો પ્રેમભરી આગ્રહથી વશ થઈને રાધાકૃષ્ણ દેવની પ્રતિમા મૂળી સ્થાપના કરવામાં આવેલ છે. આ એ પ્રસાદીનો ઓરડો છે, તમને દર્શન થાય છે. આ મહારાજના તમને દર્શન થાય છે. અને આ લોયાધામનો દરબારગઢ કે જે જગ્યાએ મહારાજે શાકોત્સવ કરેલો હતો એવું અતિ પ્રસાદીનું સ્થાન. જો ઉપર તમે જોઈ શકો છો શાકોત્સવની આખી લીલા દર્શાવેલ છે. મહારાજ શાક વઘારે છે, સંતો સેવા કરે છે, હરિભક્તો બધી વસ્તુ લઈને આવે છે. અને લોયાધામમાં શાંતાબા સાથે છાશ વલણ કરતા મહારાજના દર્શન થાય છે. અને લખેલું જે વાંચી પણ શકો છો સુરાખાચરનો આ ભવ્ય દરબારગઢ છે. અને અહીંથી અંદર કદી એન્ટર થવાય છે કે નહીં જોઈ લઈશ. હા, ખુલ્લું છે, પણ આ દરબારગઢના તમે દર્શન કરી શકો છો. અને જે આપ સામેની જોઈ શકો છો આ પ્રસાદીનો પટારો પણ આ પ્રસાદીનો છે.
એના પણ તમને આ દર્શન થાય છે. આ બાજુ પણ પ્રસાદીના દર્શન કરી શકો છો. હા, બહુ ભવ્યથી ભવ્ય મંદિર છે. અને આ દરબારગઢ એટલો પવિત્ર છે કે મહારાજ ઘણી વખત દરબારગઢમાં આવેલા છે. સુરા ખાચર દરબારગઢ મહારાજના જે ટૂંકમાં મિત્ર ભાવ હતો મહારાજ સાથે, એવા સુરા ખાચરના દરબારગઢ છે. એને તમે દર્શન કરી શકો છો. જો આ ચૂલો તથા લીમતરુ પ્રસાદીનો છે. જો આ સામે તમે જોઈ શકો છો, આ લીમતરુ છે એ મહારાજનું પ્રસાદીનું લીમતરુ છે. અને આ જ જગ્યાએ સામે તમે જોઈ રહ્યા છો, આ જ જગ્યાએ મહારાજે લોયામાં જે શાકોત્સવ કરેલો હતો એ પ્રસાદીભૂત સ્થાન આ જ છે. તો આ તમે ચૂલના પણ તમે દર્શન કરી શકો છો. તો આ જ શું કે ઓકે, હા. અને આ જ લીમડો જે છે એ જ લીમડામાં શાકમાં જે વઘાર કર્યો હતો, આ જ લીમડો મહારાજે નાખેલો હતો. એવું આ પ્રસાદીભૂત લીમડો છે. અને નીચે જે જગ્યાએ મહારાજે શાક વઘારેલું હતું એવું આ પ્રસાદીનું સ્થાન લોયાધામ ના દર્શન કરી શકો છો. આ બાજુ દરબારગઢ છે. આ દરબારગઢના 2 ઓરડા છે. આ બાજુ પણ બીજા દરબારગઢના ઓરડા છે. તો એના પણ દર્શન કરાવું છું તમને. જુનાગઢ. વાહ. તો આ હા. વાહ. ઓકે. હા. તો આ દર્શન કરી શકો છો. તો એ અદ્ભુત સ્થાનના પણ તમે આ દર્શન કરી શકો છો. એ ધામના પણ તમે આ દર્શન કરી શકો. મહારાજે લોહી રોટલામું જ ને? ઓકે. મહારાજે હા. મહારાજે 18મું વચનામૃત ત્યાં કર્યું. હા. ઓકે. મહારાજ 18મું વચનામૃત એનું અહીંયા બોલ્યા છે. અને આ લોયામાં જે રંગોત્સવ કરેલો હતો, વડતાલનો રંગોત્સવ છે, એના પર દર્શન થાય છે. આ પ્રસાદીભૂત સ્થાનના વાહ, જોરદાર. એ મારા જુનાગઢ થયા. ઓકે. આ પટારાના દર્શન કરી શકો છો. એ સુરાબાબુનો પટારો છે, પ્રસાદીનો પટારો છે. એના પણ દર્શન થાય છે. તો લોયાધામના મંદિરના અને સુરખાચરના દરબારના દર્શન કર્યા પછી મંદિરની પાછળ એક પ્રસાદીનો ઓટો છત્રી છે. લખેલું છે શ્રીહરિ બિરાજેલા તે પ્રસાદની છત્રી છે. તો એક્ઝેક્ટ મંદિરની પાછળ જે છત્રી છે ત્યાં જવાનું છે આપણે. અને એક્ઝેક્ટ અહીંથી પાછળ આવશું એટલે છત્રી આવી જશે. તો અહીંથી હવે અંદર એન્ટર લેવાનું છે, છત્રીના દર્શન કરવાના છે. અને પછી જશું આપણે બીજા પ્રસાદીના સ્થાને દર્શન કરવા માટે. ગેટ ખોલ્યો છે આપણે. અને આ પ્રસાદીભૂત તમે આ છત્રીના દર્શન કરી શકો છો કે આ જગ્યાએ મહારાજ બેઠેલા હતા એવી આ પ્રસાદીની જગ્યા છે. પાછળ જ મંદિર છે. અને મંદિરની એક્ઝેક્ટ આ બાજુ તમને આ પ્રસાદીભૂત છત્રીના દર્શન થશે કે જે જગ્યાએ મહારાજ બેસેલા હતા એવી આ પ્રસાદીની છત્રી છે. તો એના પણ તમે આ દર્શન કરી શકો છો. જય સ્વામિનારાયણ. આજથી 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે જ્યાં શાકોત્સવનો પ્રારંભ કર્યો હતો એ ભૂમિ એટલે લોયાધામની ભૂમિ. જ્યાં સંપ્રદાયની અંદર તિલક ચાલનાની શરૂઆત થઈ એ ભૂમિ એટલે લોયાધામની ભૂમિ. જ્યાં ધર્મકુળનું સૌ પ્રથમ મિલન થયું હતું એ ભૂમિ એટલે લોયાધામની ભૂમિ. જ્યાં વચનામૃત ગ્રંથસ્થ થવાનું કાર્ય થયું એ લોયાધામની ભૂમિ. આ ભૂમિ અનેક પ્રસાદી ભૂત લીલાઓથી અંકિત છે. હરિમંદિર અહીંયા બનાવ્યું છે. 200 વર્ષ પછી પણ સુરા ખાચરના દરબારગઢ એવા ને એવા પ્રસાદીના છે. તો આ ભૂમિનો ખાસ લાભ લેવા, દર્શન કરવા આપ અચૂક પધારો. જય સ્વામિનારાયણ. તો હવે આપણે દર્શન કરવામાં જઈએ છીએ જે જગ્યાએ સદગુરુ યોગાનંદ સ્વામીએ મહાપ્રતાપી એવા હનુમાનજી મંદિરની સ્થાપના કરેલી છે. એ જ જગ્યા છે કે જે જગ્યાએ મહારાજે ચંદ્રગ્રહણની સભા કરેલી હતી. એ જ વાડીમાં એ પ્રસાદીનું મંદિર આવેલું છે. અને જે નવું મંદિર લોયાધામનું બનવાનું છે એ પણ આ જ જગ્યાએ બનવાનું છે. જે જગ્યાએ મહારાજે સભા કરેલી હતી એવી જગ્યાએ જ મંદિર નવું નિર્માણ થાય છે.
આ સામે તમે જોઈ રહ્યા છો એ સંતભુવન છે, નંદભુવન છે ને એની એક્ઝેક્ટ સામે જ અહીંયા હનુમાનજી મંદિર છે અને જે નવું મંદિર બને છે તમે સામે જોઈ શકો છો. આ બધું નવું મંદિર બને છે, ત્યાં જઈએ છીએ. ત્યાં જઈને તમને હું સંપૂર્ણ માહિતીથી આપું છું. તો આ સામે તમે જોઈ રહ્યા છો એ જગ્યાએ અત્યારે ભવ્યથી ભવ્ય નવનિર્મિત નવું મંદિર બને છે લોયાધામનું. અને પ્રસાદીના હનુમાનજી મહારાજ છે ત્યાં પણ જઈએ છીએ આપણે. જો અત્યારે મંદિરનું ઢાંચાનું કામ ટૂંકમાં થઈ ગયું, નીચેનું કામ થઈ ગયું છે, ઉપરનું કામ હજી બધું બાકી છે. આઈ થિંક 5-7 વર્ષ જેટલો સમય લાગશે અને પછી તૈયાર થશે આ ભવ્યથી ભવ્ય લોયાધામનું મંદિર. અને આખું મંદિરનું પટાંગણ છે એના પર તમને આ દર્શન થાય છે. વાહ, શું લોયાધામનો ઇતિહાસ છે, શું લોયાધામનો મહિમા છે કે જે જગ્યાએ મહારાજે શાકોત્સવ કરેલો હતો એવું અતિ પ્રસાદીનું સ્થાન લોયાધામ. તો આ સામે તમે જોઈ રહ્યા છો આ જ જગ્યાએ મંદિર બને છે, નવું મંદિર બને છે લોયાધામનું. એના પણ તમને દર્શન થાય છે. એક્ઝેક્ટ સામે બાજુ સંતાશ્રમ છે અને અહીંયા લોયાધામનું મંદિર બને છે. અને સામે તમે જે મંદિરના દર્શન કરી રહ્યા છો એ મોટા યોગાનંદ સ્વામીએ સ્થાપેલું હનુમાનજીનું મંદિર છે. તો એના પણ દર્શન કરવા માટે આપણે જઈએ છીએ. આપણે પહોંચી ગયા છીએ જગ્યાએ કે જે જગ્યાએ મોટા યોગાનંદ સ્વામીએ પ્રસાદીનું હનુમાનજી પધરાવેલા હતા એવું પ્રસાદીનું સ્થાન એટલે હનુમાનજી મંદિર લોયાધામ. તો અંદર જઈને તમને હું દર્શન કરાવું છું. તમે જે મંદિરના દર્શન કરી રહ્યા છો એ હનુમાનજી મંદિર લોયાધામ કે જે હનુમાનજીની સ્થાપના મોટા યોગાનંદ સ્વામીએ કરેલી હતી. તો અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ અને કેવું મસ્ત મંદિર છે, નાનું મંદિર છે પણ બહુ મસ્ત છે યાર. તો અંદર જઈ અને આપણે તમને દર્શન કરાવું છું. તો આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ મૂર્તિની સ્થાપના મોટા યોગાનંદ સ્વામીએ કરેલી હતી એવા પ્રસાદીના હનુમાનજી છે. એના તમે દર્શન કરી શકો છો. મારો વિડીયો 1 મિનિટ સ્ટોપ રાખું છું તો તમે આ દર્શન કરી લો. શ્રી હનુમાનજી મહારાજ લોયાધામ. અને એક્ઝેક્ટ આ મંદિરનું તમે પટાંગણ તેના પણ દર્શન થાય છે. તો આ મંદિર જ્યાં બને છે એની એક્ઝેક્ટ પાસે જ તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદીનો કૂવો છે. એના પર તમને દર્શન કરાવું છું. થોડા પાસે જઈને કૂવાના પર દર્શન કરાવું છું. અને આ મંદિરનું તમે આ સામેથી તમે આ વ્યૂ અને દર્શન કરી શકો છો. અને આ પ્રસાદીભૂત કૂવો છે એના દર્શન કરી શકો. કૂવાની ઘણી પાસે પહોંચી ગયા છે. મંદિરની એક્ઝેક્ટ પાસે જ આ પ્રસાદીનો કૂવો છે. તો આ પ્રસાદીભૂત કૂવો છે એના પર તમને આ દર્શન થાય છે. એક્ઝેક્ટ સામે મંદિર છે અને મંદિરની એક બાજુમાં પ્રસાદીનો કૂવો છે. તો આ હતું લોયાધામ અને લોયાધામમાં જેટલા પણ મહારાજના પ્રસાદીના સ્થાનો આવેલા છે એનો સંપૂર્ણ વિડીયો. તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મળીએ છીએ મહારાજના આવા એક પ્રસાદીના વિડીયો સાથે. એટલે સૌને એકવાર જજા કહીને જય સ્વામિનારાયણ મહાદેવ હર.